નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના ઓનલાઈન સેશનમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સમાં તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન સેશનમાં જોડાતા છે તેવી શુભેચ્છાઓ સહ આજનો લેક્ચર આપણે ચાલુ કરી રહ્યા છીએ. લાસ્ટ એટલે કે ધોરણ 11 માં આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરેલું, મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન એટલે કે સુરેખ પથ પર ગતિ. સુરેખ પથ પર ગતિમાં લાસ્ટ આપણું જે ટોપિક હતું એમાં આપણે ત્રણ ખાસ વસ્તુઓ શીખ્યા. એ ત્રણમાં પહેલું હતું સ્થાન, પછી પથ લંબાઈ અને સ્થાનાંતર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ વિશે આપણે અમુક જ નાનકડી માહિતી જોઈ હતી. જે માહિતી પર આપણે થોડીક ચર્ચા કરીએ તો દેટ ઇઝ ડિસ્પ્લેસમેન્ટ, જેમાં આપણે જોયું હતું કે ટૂંકામાં ટૂંકું અંતર જે કોઈ પણ બે સ્થાન વચ્ચે લેવાતું હોય, ટૂંકામાં ટૂંકું અને દિશા સાથે, રાઈટ, તો એને કહેવાય છે સ્થાનાંતર. ખાસ કાલે હું તમને એક વસ્તુ કહેવાનું રહી ગયો હતો કે સ્થાનાંતર સદિશ રાશિ હોય છે. સદિશ રાશિ, હવે આના આધારે આપણે સદિશો પર થોડું ઘણું કામ પણ કરીશું. તે પહેલા સ્થાનાંતરના અમુક પ્રકારના દાખલાઓ શું હોય છે સ્થાનાંતર તેના વિશે જાણી જોઈએ. દાખલા તરીકે આપણે સ્થાનાંતરને ડેલ્ટા એક્સ કહેતા હોઈએ તો આ છે x2 - x1. x2 અને x1 વિશે આપણે કાલે જોયું હતું. ધેટ ઇઝ x2 બરાબર અંતિમ સ્થાન અને x1 બરાબર પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અને આ હોય છે વેક્ટર ક્વોન્ટિટી. એટલે વેક્ટર ક્વોન્ટિટીને દર્શાવવા માટે એ જે પણ આપણે ભૌતિક રાશિ લખતા હોય એના ઉપર એરો કરવાનો છે. સદિશ એને ઇંગ્લિશમાં કહેવાય છે વેક્ટર. બરોબર, બે પ્રકારની રાશિ છે, એક છે વેક્ટર અને એક છે સ્કેલર. વેક્ટર ક્વોન્ટિટી એટલે કે દિશા સાથેનું મૂલ્ય, અને સ્કેલર ક્વોન્ટિટીનો મતલબ થાય છે ફક્ત મૂલ્ય, જેમાં આપણે દિશાની કોઈ પણ પ્રકારની ચર્ચા કરતા નથી, રાઈટ. તો આ છે ડિસ્પ્લેસમેન્ટ. સ્થાનાંતર જે છે એ સદિશ રાશિ છે. દાખલા તરીકે હું તમને એક પ્રશ્ન કહું છું. એ પ્રશ્નમાં એવું છે કે માનો કે કોઈ પણ એક વ્યક્તિ એ પોતાના ઘરેથી ઉત્તર દિશા તરફ અમુક અંતરે જાય છે. માનો કે 50 કિલોમીટર લઈ લઈએ, બરાબર. એટલે ઉત્તર દિશા તરફ, એટલે આપણે એવું માની લઈએ કે નોર્થ સાઉથ ઈસ્ટ અને વેસ્ટ, આ રીતે આપણે લીધું, બરાબર. તો આ જગ્યાએથી એના ઘરેથી ઉત્તર દિશા તરફ 50 કિલોમીટર જેટલું જાય છે. ક્યાં જાય છે આપણે એની ચર્ચા નથી કરતા. પછી ત્યાંથી તે ઈસ્ટ દિશા તરફ, પશ્ચિમ દિશા તરફ, પૂર્વ દિશા તરફ 20 કિલોમીટર જેટલું ગતિ કરે છે, અને ત્યારબાદ તે જગ્યાએથી દક્ષિણ દિશા તરફ
70 કિલોમીટર જેટલું ગતિ કરે છે. તો આનું પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. પથ લંબાઈ અને સ્થાનાંતર બંને શોધવાની વાત કરી છે આમાં. મિત્રો અહીંયા જોઈ શકો છો આપ પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવા માટે. તો આની પથ લંબાઈ એટલે કે કેટલું અંતર જે છે રસ્તો ચાલે તો 50 + 20 + 70 એટલે 50 + 20 70 70 ને 70 140 એટલે આ થયું 140 કિલોમીટર જે પથ લંબાઈ કહેવાય. અને આને અંતર પણ કહેવાય કે અંતરની કિંમત શોધો. બરોબર. પણ હવે માનો કે સ્થાનાંતર શોધવું હોય તો સ્થાનાંતર શોધવા માટે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન એટલે આ છે એનું અંતિમ અને આ છે પ્રારંભિક સ્થાન. તો અંતિમ માઈનસ પ્રારંભિક એટલે આમ જોવા જઈએ તો અહીંથી આટલા સુધીનું અંતર, આ અંતર આપણે શોધવાનું છે. હવે આ અંતર કઈ રીતે શોધશું? તો આ અંતર શોધવા માટે માનો કે આપણે આ ડોટેડ લાઈન એટલે ખેંચી દીધી. આ 20 કિલોમીટર થયું આના આધારે. આ ઉપર અને આ નીચેની સમાન રેખાઓ છે તો તેના કારણે 20 કિલોમીટર. તો આ પણ કેટલું થયું 20. આ 50 છે તો આ પણ કેટલું થયું 50. તો 50 માંથી 70 માઈનસ કરો એટલે 70 માંથી 50 માઈનસ કરો તો આ પણ થયું 20. આ 20 અને આ 20 તો આ 90 અંશનો ખૂણો, 90 અંશના ખૂણાની સામે થાય છે કર્ણ. તો કર્ણ શોધી શકાય પાયથાગોરસના થિયોરમના કારણે. કઈ રીતે શોધી શકાય? તો દાખલા તરીકે માનો કે આને લઈ લઈએ આપણે a, આ લઈ લઈએ b અને આ લઈ લઈએ c. રાઈટ. તો a b ને c ના આધારે ab² + bc² બરાબર ac². 20 નો વર્ગ + 20 નો વર્ગ બરાબર ac². રાઈટ. તો 20 નો વર્ગ શોધવાનો છે. 20 ગુણ્યા 20 કેટલું થાય મિત્રો? 20 ગુણ્યા 20 થાય 400. તો 400 + 400 બરાબર ac². 400 પર + 400 થયા 800 બરાબર ac². આપણે ac ની કિંમત શોધવી છે તો બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. તો અહીંયા થઈ ગયું ac અને અહીંયા થઈ જાય છે 800 નું વર્ગમૂળ. 800 નું વર્ગમૂળ શોધવું છે તો એવું લખી શકાય છે કે 2 ગુણ્યા 400 એટલે આ થયું 20 તો 20√2 કિલોમીટર. તો આપણા પાસે ac ની કિંમત કેટલી આવી? કર્ણ બરાબર આવ્યું 20√2 કિલોમીટર. એટલે આપણા પાસે આ જવાબ આવ્યો 20√2 કિલોમીટર. મિત્રો એક જ વસ્તુ ધ્યાન આપજો કે દાખલા તરીકે કોઈ પણ પ્રકારે કાટકોણ આપેલું હોય, કાટકોણ ત્રિકોણ બરોબર, અને આ બંને બાજુઓ સરખી હોય, માનો કે આ 10 છે ને આ 10 છે તો હંમેશા આની કિંમત 10√2 થશે. બીજું કદાચ માનો કે આ 2 છે ને આ 2 છે તો આની પણ કિંમત હંમેશા 2√2 થાય. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે, કહેવાનો તાત્પર્ય એ છે કે માનો કે આ a b c આપેલું હોય, આ x અને આ x આપેલું તો આ થાય x√2 બરાબર. કાટકોણ ત્રિકોણમાં બંને બાજુઓ સરખી આપેલી હોય તો હંમેશા કર્ણ જે છે એ શું થાય છે? એ બાજુઓ ગુણ્યા √2 બરાબર મિત્રો. તો આટલું હંમેશા યાદ રાખજો કે આ જવાબ આપણા પાસે કઈ રીતે અને ક્યાંથી આવ્યો. તો આ છે પ્રારંભિક સ્થાન. પ્રારંભિક સ્થાન માટેનું બીજું ઉદાહરણ લઈએ કે પ્રારંભિક સ્થાન જે છે એ અને અંતર, પ્રારંભિક સ્થાન નહીં સોરી સ્થાનાંતર અને અંતર વિશે હંમેશા શું તફાવત રહેતો હોય છે તો તેના વિશે આપણે થોડીક ચર્ચા કરી. એ ચર્ચામાં આપણને અંતર અને સ્થાનાંતર બંને વચ્ચે થોડું ક્લિયર થશે. માનો કે આ એક રેખા છે, આ રેખા બંને તરફ આગળ વધી રહી છે. આ માની લો એનું ઉગમ બિંદુ છે.
જેમાં આપણે x અક્ષ અને y અક્ષ લીધા હોય છે એમ આ છે x અક્ષ અને આ છે x ડેશ, બરોબર. એક છે x અને બીજું છે x ડેશ. તો આમાં તમે એક વસ્તુ જોઈ શકો છો કે કઈ રીતે આપણે એપ્લાય કરીએ છીએ, રાઈટ. આને આપણે લઈ લઈએ આગળ 10 20 30 40 50 -10 -20 -30 આ પ્રકારનું કંઈક છે. અને અહીંયા પોઈન્ટ લઈ લઈએ છીએ. આ છે O, આ છે A, આ B, આ પાછું ફરી અને અહીંયાથી આમ ફરી અને પાછું આવે છે C, D અને E. મિત્રો ધ્યાન આપજો, એક વ્યક્તિ ગતિ કરે છે અહીંયાથી આટલા સુધી. એટલે આ અંતર નથી, અહીંથી આમ પાછો ભરે છે. આ તમને ખાલી એક રસ્તો બતાવ્યો કે ભાઈ આ રીતે ગતિ કરે છે. આ કોઈ એક પ્રકારનું અંતર નથી, આ B થી પાછો ભરી જાય છે, રાઈટ. હવે આમાં આપણા પાસે એવી વાત કરી છે કે O થી A, પછી O થી B, એટલે ઇન શોર્ટ આ બધા બિંદુઓ જે આપેલા છે તેના પર સ્થાનાંતર અને અંતર શોધવાનું છે. શું શોધવાનું છે? સ્થાનાંતર અને અંતર. કઈ જગ્યાએ કઈ વસ્તુ પ્લસ આવે છે, કઈ જગ્યાએ કઈ વસ્તુ માઇનસ આવે છે એ આપણે જોઈએ, બરોબર. અહીંયા આપણે લખીએ છીએ, પહેલા લખીએ છીએ આપણે અંતર અને પછી સેકન્ડ આપણે લખીએ છીએ સ્થાનાંતર. અંતર અને નેક્સ્ટ છે આપણા પાસે સ્થાનાંતર. હવે મિત્રો સૌ પ્રથમ આપણે O થી A પોઈન્ટ સુધી જઈએ. એટલે અહીંયા લખી દઈએ છીએ આપણે OA, બરોબર. અહીંયા આપણે આ બધા ગેપ બનાવી દઈએ છીએ કે જ્યાં જ્યાં આપણા પાસે જે પણ કોઈ કિંમતો મળતી છે, રાઈટ. આ એક પ્રકારનો ટેબલ બનાવી દઈએ. હું તમને અહીંથી શોર્ટલી બતાવી દઉં. O થી A સુધી, O થી A સુધીનું અંતર કેટલું? 20. આ જે છે આપણે આને કિલોમીટરમાં લઈએ છીએ, એટલે 20 કિલોમીટર. એટલે અહીંયા બધી એકમો જે આવશે એ બધી કિલોમીટરના સાપેક્ષે આવશે. તો O થી 20 સુધી, એટલે 0 થી 20 સુધી, તો અંતર કેટલું થયું? 20. હવે આપણે વાત કરીએ સ્થાનાંતરની. તો સ્થાનાંતર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે 20 - 0 એટલે કેટલું થયું? 20. બરોબર. આ બંનેમાં સેમ આયા, બંને પ્લસ આયા, રાઈટ. અહીંયા પણ આપણે પ્લસ લખી દઈએ છીએ, અહીંયા પણ આપણે પ્લસ લખી દઈએ છીએ, બરોબર. પછી આપણે A થી B સુધી, A થી B સુધીનું અંતર કેટલું થાય છે? ખાલી અંતરની વાત કરી છો. A થી B સુધી, A થી B સુધીનું 20 અને સ્થાનાંતર 40 - 20, અંતિમ માઇનસ પ્રારંભિક એટલે કેટલું થયું? 20. પણ આપણે O થી B સુધી લઈએ તો માનો કે અહીંયા કને આપણે લખી દઈએ છીએ O થી B સુધી, તો અંતર થયું આપણા પાસે +40 અને સ્થાનાંતર થયું 40 - 0. હવે કેમ 40 - 0? કેમ કે પહેલા પ્રારંભિક હતું, અંતિમ હતું, તો અહીંયા આટલા પાસે આવે છે આપણા પાસે 40. હવે એ જ રીતે આપણે AB ની વાત કરીએ તો અહીંયા કને 20 અને આ પણ થયું 20. કઈ રીતે? બંને 20 કઈ રીતે થયા? તો બંને 20 એ રીતે થયા કે આ જે અંતર છે એ આટલું જ છે, A થી B સુધીનું અંતર જે તમને દેખાય છે, જે આપણે ગણી શકીએ છીએ 20. પણ સ્થાનાંતર માટે 40 - 20, અંતિમ માઇનસ પ્રારંભિક એટલે આ થયું. ઓકે. હવે આપણે એવું કરીએ છીએ કે આ છે C પોઈન્ટ. C પોઈન્ટ અને A પોઈન્ટ આમ જોવા જઈએ તો સરખા જ છે. હવે આપણે વાત કરી છે B થી C ની. કોની વાત કરી? B થી C ની. B થી C ની વાત કરીએ તો શું આવ્યું જોઈએ. B થી C સુધીનું અંતર જે છે એ આપણને શું મળે છે? 20. તો B થી C સુધીનું અંતર મળ્યું +20. હવે વાત કરીએ છીએ B થી C સુધીનું સ્થાનાંતર, એટલે આ છે અંતિમ, આ છે પ્રારંભિક. અંતિમ છે 20, પ્રારંભિક છે 40. તો 20 - 40 થયા છે આપણા પાસે -20. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે સ્થાનાંતરની જે કિંમત છે એ આપણા પાસે -40 માં આવવાની શરૂ થઈ છે, રાઈટ મિત્રો. ત્યારબાદ હવે આપણે વાત કરીએ A નું એ જ O થી C સુધી.
બધી જ શક્યતાઓ લઈએ છીએ આપણે. O થી C સુધી એટલે આ થયું 40 અને 40 ને બીજું 20 એટલે અંતર કેટલું થયું? કુલ અંતર થયું 60 કિલોમીટર. આટલાથી આટલા સુધી 40 અને 40 ને બીજું 20 એ શું થાય છે? 60. પણ આપણે જો સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતરમાં આ છે અંતિમ, આ થયું પ્રારંભિક. અંતિમ છે 20, પ્રારંભિક છે 0, તો 20 - 0 ધેટ ઇઝ 20. એટલે અહીંયા તમને એક બીજી ખબર પડી કે અમુક સમય સુધી, અમુક જગ્યા સુધી, અમુક કન્ડિશનમાં અંતર અને સ્થાનાંતર સરખા આવી શકે છે, પણ અમુક જગ્યાએ સ્થાનાંતર માઈનસ પણ આવે અને અમુક જગ્યાએ સ્થાનાંતર જે છે એ અંતરથી ઓછું પણ આવે. બરોબર? બીજું જોઈએ, O થી D સુધી એટલે અહીંયાથી આટલું 40 ને બીજું 40 તો અંતર કેટલું થયું? O થી D સુધી તો અંતર થયું 80. અંતર શું થયું? 80. હવે આ પ્રારંભિક ને આ જ અંતિમ, તો અંતિમ માઈનસ પ્રારંભિક તો 0 - 0 ધેટ ઇઝ 0. તો એનો મતલબ એમ થાય છે કે સ્થાનાંતર જે છે એ 0 પણ આવે છે. સ્થાનાંતર જે છે એ શું આવે છે? 0 પણ આવી શકે છે. બરોબર? ત્યારબાદ O થી D સુધીની વાત કરીને હવે બીજા આગળના આપણે 2-4 જોઈ લઈએ. O થી D હવે આપણે આ E પોઈન્ટ પર એટલે એક કામ કરીએ, O થી E પોઈન્ટ જોઈએ. શું જોઈએ? O થી E પોઈન્ટ. O થી E પોઈન્ટમાં અહીંયા આયા, આટલા આયા, આટલા સુધી ગયા એટલે આટલા સુધી 80 હતું. 80 માંથી 20 માઈનસમાં આવ્યા એટલે 80 - 20 ધેટ ઇઝ 60. કેમ કે માઈનસમાં છે, પણ અંતર હંમેશા પ્લસમાં લેવાય છે, માઈનસમાં લેવાતું નથી. તો શું થશે? 80 પ્લસ તો 100. પણ આપણે સ્થાનાંતરની વાત કરીએ તો -20 - 0 આ અંતિમ માઈનસ પ્રારંભિક, તો અંતિમ તો માઈનસમાં જ છે. -20 - 0 તો આન્સર આવ્યું -20. હવે આટલા વચ્ચેની વાત કરીએ. આપણે વાત કરીએ છીએ E થી D સુધી. હવે E થી D સુધીની વાત કરો તો શું થાય છે? E થી D સુધીનું આટલું અંતર જે છે એ થાય છે 20 અને સ્થાનાંતર જે થાય છે એ અંતિમ માઈનસ પ્રારંભિક, તો આ પણ 0 છે, તો ધેટ ઇઝ -20. એટલે આના આધારે આપણે એવું નક્કી કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ કે આ જે પણ કોઈ કિંમત છે આપણી, એ કિંમત એવું કહી શકીએ આપણે કે આ માઈનસમાં અને આ રીતે આવે છે. આના આધારે હું તમને એક જ વસ્તુ કહી શકું છું કે અંતર અને સ્થાનાંતર વિશે તમને એક જ વસ્તુ ધ્યાનમાં આપવી હોય તો આવું થઈ શકે કે અંતર, સ્થાનાંતર. અંતર અને સ્થાનાંતર બંને એકબીજા સાથે ઇક્વલ હોઈ શકે. અંતર કરતા સ્થાનાંતર નાનું હોઈ શકે અને અંતર કરતા સ્થાનાંતર નેગેટિવમાં પણ હોઈ શકે. એટલે આપણે એવું લખી શકીએ છીએ કે ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ. આ બંને વચ્ચે તફાવતમાં જોવા જઈએ તો અંતર અને સ્થાનાંતરમાં જોવા જઈએ તો ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ થાય. આનો મતલબ છે ઇક્વલ્સ ટુ આ છે ગ્રેટર ધેન, એટલે આ મોટું હંમેશા હોઈ શકે. સ્થાનાંતર કોઈ દી અંતરથી મોટું ના હોઈ શકે, અંતરથી બરાબર હોઈ શકે, અંતરથી કોઈ દી મોટું હોઈ શકતું નથી. આ સ્થાનાંતરની વાત કરીએ છીએ. એટલે સ્થાનાંતર જે છે એ સદિશ રાશિ છે. આ એક પ્રકારનો એક ઉદાહરણ કે દાખલો હતો. આ પ્રકારનો દાખલો કે સમજણ આપણા ટેક્સ્ટબુકમાં પણ આપીએ છીએ મિત્રો, તો તે તમે જોઈને ચેક કરી શકો છો. બરોબર? હવે આના પછીનો આપણે હજી એક સિમ્પલ દાખલો જોઈએ છે. એ દાખલો શું કહેવા માંગે છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. બરોબર છે? આ વિડીયો પોઝ કરી અને તમે આટલા સુધી લખ્યું હશે અથવા લખી લીધું એવી આશા સાથે આગળનો દાખલો જોઈએ છે.
પાલનપુરનું એરોમા સર્કલ જોયું છે? રાઈટ. એરોમા સર્કલની વાત કરીએ તો સમથિંગ ધીસ ઇઝ નોટ પરફેક્ટ સર્કલ, પણ પરફેક્ટ સર્કલ છે એવું આપણે માનીએ. એમાં આપણા પાસે આ 4 પ્રકારના રસ્તા છે, જેમાં અહીંયાથી પાલનપુર જવાય, અહીંયાથી માઉન્ટ આબુ જવાય, આ ડીસા હાઈવે, અને આ છે અમદાવાદ હાઈવે. બરોબર. હવે આમ એ પી એમ ડી એના કરતા આપણે ABCD લઈ લઈએ તો તમને બધાને સમજવામાં સહેલું રહેશે. A B C અને D. રાઈટ. સો કમિંગ ટુ ધ પોઈન્ટ, આ છે A B C અને D એરોમા સર્કલ છે. બરાબર. જેમાં આ જે પણ કઈ સર્કલ આપેલું છે એમાં એની ત્રિજ્યા છે R. એરોમા સર્કલની જે ત્રિજ્યા આપેલી છે એ શું આપેલી છે? R. આપણને ફક્ત આટલી જ વાત કરી છે કે આકૃતિ પ્રમાણે નીચે આપેલ પ્રશ્નના સ્થાનાંતર અને અંતર શોધો. આપણા પાસે આટલી વાત કરી છે કે સ્થાનાંતર અને અંતર શોધો. બરોબર મિત્રો. તો આમાં સ્થાનાંતર અને અંતર શોધવા માટે શું કરી શકાય જોઈએ. જો તો પહેલા તો પ્રશ્નો કયા કયા છે? પ્રશ્નો છે A થી B, A થી C, A થી D અને A થી A. આ 4 પ્રશ્નો આપેલા છે. આ 4 પ્રશ્નો માટે આપણે એપ્લાય કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે A થી B માટેની વાત કરીએ છીએ. A થી B માટેનું અંતર. હવે જો મિત્રો સિમ્પલ તમને કહું, આ એક વર્તુળ છે. વર્તુળનું પરિઘ તમને બધાને ખ્યાલ છે, ધેટ ઇઝ 2πr. બીજું એની જગ્યાએ તમે કદાચ થીટા બરાબર r અપોન રેડિયસ થી વિચારો તો પણ ચાલે. આ છે થીટા 90 અંશનો ડિગ્રો, આ AB r છે. બરોબર. ડિગ્રી, સોરી ડિગ્રો નહીં, AB. તો આપણે થીટા બરાબર r અપોન રેડિયસ ની વાત કરીએ તો આપણે પેલા અંતરની વાત કરીએ. હવે અંતર જે થાય એ A થી B સુધી થાય. બરોબર. પણ તેમ છતાંય તમારે નીકળવું હોય તો યાદ છે તમને કદાચ કે માઉન્ટ આબુ થી પાલનપુર GD મોદી કોલેજ જતા તમે જાઓ તો એ જગ્યાએ એક તો તમે સર્કલ થઈને આવો, અને બીજું એક શોર્ટકટ જે સર્વિસ રોડના અંદરથી રસ્તો જાય છે એ સર્વિસ રોડમાંથી જતા રહો. એટલે એ થયું તમારું સ્થાનાંતર. એટલે આ જે થયું આ આપણું સ્થાનાંતર થયું, અને આ જે છે આ ડોટેડ તમે દેખાય છે આ થયું આપણું અંતર. બરોબર. આ છે અંતર અને આ જે છે સ્થાનાંતર. તો સૌ પ્રથમ આપણે પેલા અંતરની વાત કરીએ છીએ. અંતરની વાત કરીએ તો આર્ક શોધવું પડે. તો એ આપણને ખ્યાલ છે કે થીટા બરાબર આર્ક AB અપોન રેડિયસ. થીટા છે 90. 90 ને આપણે રેડિયનમાં ફેરવવા હોય તો 90 ગુણ્યા π/180 એટલે આ થયું π/2. બરોબર. તો અહીંયા આવ્યું આપણા પાસે π/2. આર્ક આપણે શોધવાનું છે અપોન રેડિયસ r. તો AB ની કિંમત કેટલી આવી? r π/2. બરોબર. આ થયું અંતર. હવે આપણે વાત કરીએ છીએ સ્થાનાંતરની. સ્થાનાંતર AB કોણ થાય છે? આમ તો AB કોણ
હવે અહીંયા છે કિંમત r, અહીંયા છે કિંમત r. હમણાં જ આપણે કીધું હતું કે કાટકોણ ત્રિકોણમાં બંને બાજુઓ સરખી હોય તો કોણની કિંમત થાય છે r√2. તો આમાં AB કોણની કિંમત કેટલી થશે? r√2. તો આ થયું સ્થાનાંતર પહેલા માટે. હવે આપણે મિત્રો વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં શું વાત કરી છે કે AC માટે ફાઇન્ડ કરવાનું. હવે AC માટે જે આપણા પાસે આર્ક થાય છે એ થાય છે આ લેવા AC માટે જે અંતર આપણે શોધવાનું છે. અહીંથી આટલા સુધી જે થીટા થતો હશે આ રીતે, આ થીટા કેટલો થાય છે? 180. બરોબર. તો આપણે વાત કરી છે 180 ની. તો 180 ને રેડિયનમાં કહેવાય છે 180 ગુણ્યા પાઈ બાય 180 કેન્સલ. તો આમાં જ આપણે AC માટેની વાત કરતા હોઈએ તો અંતર બરાબર ધેટ ઇઝ થીટા બરાબર આર્ક અપોન રેડિયસ. થીટાની કિંમત કેટલી આપી છે? પાઈ. આર્ક કેટલું છે? આર્ક AC અપોન r. તો આર્ક AC બરાબર પાઈ r. આ થઈ ગયું અંતર. બરોબર છે મિત્રો? આ અંતર કોનું થયું? AC માટેનું અંતર છે. કોના માટેનું થયું? AC માટેનું અંતર, જે તમે અહીંયા જોઈ શકો છો. બરોબર. હવે આપણે આના સ્થાનાંતરની વાત કરીએ. આના સ્થાનાંતરની વાત કરશું તો સ્થાનાંતર AC એટલે ડિસ્પ્લેસમેન્ટ. હવે AC માટે A થી C ડાયરેક્ટ મિત્રો કેટલું થાય? આ ડાયરેક્ટ કેટલું થાય? r + r 2r. તો AC બરાબર r એટલે આમ તો જોવા જઈએ તો આને 0 ગણીએ. AC બરાબર AO + OC એટલે કે r + r એટલે 2r. બરોબર મિત્રો? એટલે આપણને આનો આન્સર મળ્યો છે r + r ધેટ ઇઝ 2r. રાઈટ. તો આ મળ્યું આપણા પાસે AC. બીજો એક મિત્રો, જો આપણે આખું વર્તુળનું પરિઘ જોઈએ તો વર્તુળનું પરિઘ થાય છે 2πr. અને અડધાની વાત કરીએ તો ડિવાઇડ બાય 2 એટલે 2 કેન્સલ એટલે πr આવ્યું. એટલે આ અર્ધ વર્તુળાકારનું પરિઘ થયું, અડધા ચક્રનું પરિઘ ધેટ ઇઝ πr. એટલે તમે થીટા બરાબર આર્ક અપોન રેડિયસ વાત કરો પછી આ રીતે વાત કરો, ઓલ આર સેમ. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ નંબર 3. નંબર 3 માં છે આપણા પાસે AD નું અંતર. અહીંથી આટલા સુધીનું એંગલ કેટલું થાય? એંગલ થાય છે 270. એટલે કે આપણે 270 ગુણ્યા પાઈ બાય 180, 0 0 કેન્સલ, 3 વાળા ભાગીએ તો 3 9 જા અને 3 6 જા, વળી 3 વડે ભાગો તો 3 3 જા and 3 2 જા એટલે 3π/2. એટલે આનો આન્સર કેટલો આવ્યો છે આપણા પાસે? થીટા બરાબર 3π/2 બરાબર આર્ક AD અપોન r. આપણે આર્ક AD શોધવું છે તો આર્ક AD બરાબર 2πr/2 સોરી 3πr/2 એટલે આ સુધી આપણા પાસે અંતર. હવે આ જ રીતે આના સ્થાનાંતરની વાત કરીએ તો શું થઈ શકે? તો હવે અહીંથી આપણે આટલા સુધી આવ્યા અને ડાયરેક્ટ શોર્ટકટ રસ્તો હોય તો તમે આમ જાઓ, સમજાવો. આ માઉન્ટ આબુ, આ અમદાવાદ, આ ડીસા, આ પાલનપુર. હવે આમ ફરીને જવાની જગ્યાએ તમે આ રીતે જો તમારી પાસે રસ્તો એ રીતનો હોય, રાઈટ. તો ફરીને જવાની જગ્યાએ તમે ડાયરેક્ટ જાઓ છો. એના આધારે વાત કરીએ તો સ્થાનાંતર આમાં આવશે r√2. કેમ? આ પણ r, તો આ શું થાય? r√2 થાય. તો મિત્રો આ તો A થી D સુધીનું. હવે આપણે વાત કરીએ છીએ A થી A સુધીનું અંતર અને સ્થાનાંતર. તો અંતર અને સ્થાનાંતરમાં જોવા જઈએ તો A થી D સુધીમાં એમાં આપણે વાત કરીએ છીએ અંતર
તો આમાં થીટા થાય છે 360. 360 ને આપણે રેડિયનમાં કહેતા હોઈએ છીએ 2 પાઈ. કઈ રીતે આવ્યું તો જુઓ, 360 ગુણ્યા પાઈ બાય 180 એટલે 2 વડે ભાગીએ, બરોબર. તો થીટા બરાબર 2 પાઈ r a થી a અપોન r એટલે a થી a સુધી થયું 2 પાઈ r, ધેટ ઇઝ વર્તુળનું પરિઘ, જે તમે ખબર છે, રાઈટ. તો આ હતું વર્તુળનું પરિઘ. નેક્સ્ટ આપણે જોઈએ છે સ્થાનાંતર. મિત્રો સ્થાનાંતરમાં શું આવશે? પાછું ફરી એની જગ્યાએ ગયું. તો હંમેશા યાદ રાખવાનું કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન જો એકનું એક હોય તો સ્થાનાંતર થાય છે 0, રાઈટ. શું થાય છે આપણા પાસે? સ્થાનાંતર 0. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, ધેટ ઇઝ a માઇનસ a, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ 0, બરોબર. તો મિત્રો આ હતું અંતર અને સ્થાનાંતર વિશેનો એક દાખલો. સારો દાખલો છે. આના આધારે તમારા 2 થી 3 કોન્સેપ્ટ ક્લિયર થાય. પાયથાગોરસ તમે ભૂલી ગયા હો તો એ પણ ક્લિયર થાય, સ્થાનાંતર વિશે ક્લિયર થાય, વર્તુળના પરિઘ વિશે પણ તમે જાણી શકો છો, અને રેડિયન થીટા બરાબર આર્ક અપોન રેડિયસ વિશે પણ તમે જાણી શકો છો, બરોબર છે મિત્રો. હવે તમારા પાસે આનો આ એક હોમવર્ક મળે છે કે દાખલા તરીકે આ જે r છે, આ r ના જગ્યાએ હોમવર્ક છે તમારું મિત્રો, યાદ રાખજો. આ r ના જગ્યાએ 10 મીટર આપેલું હોય તો આખો દાખલો તમારે સોલ્વ કરવાનો છે. 10 મીટર આપેલું હોય તો આ તમામ 4 ના જવાબ શું છે કમેન્ટ બોક્સમાં તમે લખજો, રાઈટ. આ બધાના તમારે જવાબ લખવાના છે 10 મીટર માટે, બરોબર. કદાચ તમને આઈડિયા ના આવે શું કરવાનું છે શું નથી કરવાનું તો ફરીથી આ એકવાર વિડીયો જોજો, તમને બધી જ આઈડિયા આવી જશે. ફિઝિક્સ ઇઝ વેરી ગુડ એન્ડ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ, એક લોજિકલ સબ્જેક્ટ છે જેમાં તમારે ઇન્ટરેસ્ટ દાખવો તો તમારા લોજિકના બધા તાર ખુલી જાય, રાઈટ. સો કમિંગ ટુ ધ પોઈન્ટ, r બરાબર 10 મીટરના રેડિયસ પરની વાત કરીએ છીએ. આટલા રેડિયસ પર આપેલું હોય, 10 મીટરનું રેડિયસ આપેલું હોય તો આપણા પાસે આ 4 ના શું જવાબ થાય છે એ તમારે મને પહોંચાડવાના છે. આટલા સુધી તમારે કમ્પ્લીટ હોમવર્ક કમ્પ્લીટ રાખવાનું છે. તૈયારી કરતા રહેજો. થેન્ક યુ સો મચ. આવતીકાલે આપણે ઝડપ, સરેરાશ ઝડપની કઈ પ્રકારો હોય છે તે જોવાના છીએ, અને એક બીજી વસ્તુ જોઈશું, અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ડિફરન્સ, ધેટ ઇઝ તફાવત, બરોબર મિત્રો. થેન્ક યુ.